હેલો એવરીવન, આજે આપણે આઈઆર સેન્સર વિશે શીખીશું, એટલે કે ઇન્ફ્રારેડ સેન્સર વિશે શીખીશું, જેનું કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે તે જોઈશું. આઈઆર સેન્સર બેઝિકલી ફ્લેમ ડિટેક્ટ કરે છે, એટલે કે આગ લાગે તો એ તેને ડિટેક્ટ કરે છે અને તેના જોડે બઝલ જોડેલું હોય તો બઝલ વાગે છે, જેથી આપણને ખબર પડે છે કે આગ લાગી છે. તો આપણે આઈઆર સેન્સરનું કનેક્શન કરવા માટે પહેલાં કમ્પોનન્ટ લઈશું. એના માટે સૌપ્રથમ લઈશું આઈઆર સેન્સર, ત્યારબાદ લઈશું આર્ડિનો, જમ્પર વાયર, બ્રેડબોર્ડ અને A2B કેબલ. આ આપણે કનેક્શન કરવા માટે પહેલાં આર્ડિનો ચાલુ કરીશું. આર્ડિનોનું કનેક્શન A2B કેબલ દ્વારા કરીશું. હું એને સપ્લાય આપવા માટે લેપટોપ જોડે કનેક્ટ કરું છું. તો આપણો આર્ડિનો ચાલુ થઈ ગયું છે. હવે હું કનેક્શન કરીશ. આઈઆર સેન્સરમાં જોઈ શકો છો 4 ટર્મિનલ છે, AO, G, VC અને DO. તમને ક્વેશ્ચન થશે કે AO એટલે શું? AO એટલે એનાલોગ આઉટપુટ અને DO એટલે ડિજિટલ આઉટપુટ. તો આપણે ડિજિટલ આઉટપુટનો ઉપયોગ કરીશું. તો પહેલાં હું ગ્રાઉન્ડ કનેક્ટ કરીશ. આર્ડિનોમાં ગ્રાઉન્ડ કનેક્ટ કરું છું. ત્યારબાદ VCC 5 વોટ લઈશ. VCC 5 વોટ. આઈઆર સેન્સરને સપ્લાય મળતા તેમાં લાલ લાઇટ ચાલુ થાય છે, એટલે આપણને ખબર પડે છે કે સપ્લાય આવે છે. હવે છે DO અને AO. તો આપણે ડિજિટલ આઉટપુટનો ઉપયોગ કરીશું. તો હું ડિજિટલ આઉટપુટ જોડે કનેક્ટ કરીશ. આનું કનેક્શન હું ડિજિટલ આઉટપુટની પિન હું કોડિંગ પ્રમાણે કનેક્ટ કરીશ, એટલા માટે હમણાં બાકી રાખું છું. હવે હું LED કનેક્ટ કરીશ. તો હું એક LED લઉં છું. તમે LEDની બદલે બઝલ બી લઈ શકો છો, બઝલ બી કનેક્ટ કરી શકો છો, પણ હું હમણાં LED કનેક્ટ કરીશ. તો તમે જોઈ શકો છો કે LEDમાં 2 ટર્મિનલ છે, એનોડ અને કેથોડ. કેથોડમાં હું એ રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે. તો તમને ક્વેશ્ચન થશે રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે. રેઝિસ્ટન્સ કનેક્ટ એટલા માટે કર્યો છે કે LEDની વેલ્યુ ઓછી હોય છે એટલા માટે, અને આપણે 5 વોટ આર્ડિનોમાં આવે છે એટલા માટે મેં એ 320 ઓહ્મનો રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે. હું તો LEDને તો રેઝિસ્ટન્સ વાળો ટર્મિનલ હું ગ્રાઉન્ડમાં કનેક્ટ કરીશ. હવે હું કોડિંગ પ્રમાણે તેનું કનેક્શન કરીશ. તો અહીંયા કોડિંગ આપણે મેં પહેલેથી કરી રાખ્યું છે. તો પહેલાં છે પિન ડિફાઇનેશન. તો એમાં છે આઈઆર સેન્સર પિન, એ ડિજિટલ આઉટપુટમાં 2 નંબરમાં આપે છે, અને LED પિન છે 12 નંબરની. પછી છે આપણા વર્ડ સેટઅપ, પિન મોડ, આઈઆર સેન્સર ઇનપુટ અને પિન મોડ, LED પિન આઉટપુટ. વોઇડ લૂપમાં સેન્સર સ્ટેટ, ડિજિટલ રેડ અને આઈઆર સેન્સર પિન. તો અહીંયા ગાડી હું કનેક્શન માટે જે 12 નંબરની પિન છે તે હાઈ કરીશ. પછી આ ડિજિટલ વાઇટ LED પિન હાઈ, ડિલે 250 સેકન્ડ, અને ડિજિટલ વાઇટ LED પિન ડિલે 250 સેકન્ડ કરી છે. તો હવે હું LEDને કનેક્ટ કરીશ તે 12 નંબરમાં.
અને IR સેન્સરની પિન કનેક્ટ કરીશ 2 નંબરમાં. તો હું હવે પહેલાં વેરીફાઈ કરું છું કોડ. તો આપણો કોડ વેરીફાઈ થાય છે ડન તો હું અહીંયા કોડ વેરીફાઈ કરું છું. આપણો કોડ ડન કમ્પ્લીટિંગ થયો છે. હવે અપલોડ કરું છું. તમે જોઈ શકો છો કે કોઈક એરર આવતી નથી અને આપણો અપલોડિંગ થઈ ગયો છે. તો હવે જો તમે જોઈ શકો છો કે જેવી જો ફ્લેમ ચાલુ કરીશ તો સેન્સર સેન્સ કરશે અને અહીંયા ગ્રીન લાઇટ તમને ચાલુ થશે. જેવું મેં ફ્લેમ બંધ કરી દઈશ તો LED બંધ થઈ જશે અને જેવું ફ્લેમ ચાલુ કરીશ તો LED ચાલુ થઈ જશે. તમે અહીંયા LEDની બદલે બઝર બી યુઝ કરી શકો છો. તો બઝર યુઝ કરશો તો ફ્લેમ જેવી ડિટેક્ટ થશે તેવું બઝર વાગશે, પણ મેં એના બદલે LED યુઝ કરી છે. તો અહીંયા આપણું સેન્સરનું કનેક્શન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને આ કોડિંગ જોઈતું હોય તો તમને યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે આ કોડિંગ લઈ શકો છો અને તેનો યુઝ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.